તમે પહેલી વખત આ જોયું હશે કે પહેલા દિવસે તમે જો કે તમે જોઈ શકો કે છત ઉપર પણ એટલું છે અને બધી જગ્યાએ તમે જુઓ જય દશામાં દીવડા જગમગ જગમગ થાય આરતે અમે ધારામાં આય દીવડા જગમગ જગ થાય कुमार गुरुवे नित्यं नीलग्रीवावेतसे विलोहिताय धूम्राय यादिने नगराजिने। નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો પહેલાં તો બધાને ઓમ નમઃ શિવાય, કારણ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે આપણે। અને બીજી વાત એ જણાવું છું કે દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે અને અત્યારે અમે આવ્યા છે ભાવનગર। અને મિત્રો ઘણા લોકો અમાસથી રહી છે, દિવાસાથી, અને ઘણા લોકો એકમથી રહી છે, પણ અમે અહીંયા ભાવનગર જે આવ્યા છે અમી દરાવાળા દશામાને ત્યાં, તો મિત્રો અમાસને દિવસે ત્યાં માતાજીનો શણગાર થાય છે અને એકમના દિવસે માનું કંકુ આવે છે। તો આજે અમે તમને બતાવીશું। અને કંકુ અમે દરવાજો જે માતાજીનો શણગાર થયા પછીનો દરવાજો બંધ કરવામાં આવે છે ને એના પછી જે અમે દરવાજો ખોલીશું એ તમે પણ દર્શન કરજો અને અમે પણ કરીશું। તો મારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો અહીંયા માતાજીનું કંકુ આજે 22 વર્ષથી આવે છે। તો ચલો આપણે જઈને દર્શન કરીએ। અને અગાઉ પણ મેં વિડીયો દશામાના મૂકેલા છે। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આજે એકમ છે અને શ્રાવણ મહિનાનો પણ પહેલો દિવસ છે અને દશામાના વ્રતનો પણ। અને તમે જો કે રાત્રે શણગાર કર્યા પછી અત્યારે આપણે દરવાજો ખોલ્યો છે અને ખૂબ કંકુ આવ્યું છે। તમે પહેલી વખત આ જોયું હશે કે પહેલા દિવસે તમે જુઓ કે જય દશામાં તમે જોઈ શકો કે છત ઉપર પણ એટલું છે અને બધી જગ્યાએ તમે જુઓ જય દશામાં। તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે માતાજી અંદર ગયા અને જો થાળી અને તાસ ભરીને માતાજી આજે કંકુ એટલું આવ્યું છે અને આ દીકરીઓ ભરી રહ્યા છે। અત્યારે તમે પહેલી વખત જોયું હશે કે આટલું કંકુ આવ્યું છે। તમે જોઈ શકો છો કે દિવાલો, ફરતી દિવાલ, છત ઉપર તમે જુઓ અસંખ્ય કંકુ છે। અને શ્રદ્ધાળુઓ પણ તમે જુઓ અત્યારમાં બધા જ દર્શન કરવા માટે આવી ગયા છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું કંકુ આવ્યું છે। તમે જોઈ શકો છો કે 2 તાસ ભરીને કંકુ આવ્યું છે આજે માતાજીને ત્યાં। હવે આપણે પણ દર્શન કરી લઈએ। જો જો જવાનું છે એક દિન મિન મેઘતો વરસે નહીં। માતંગી જય માતંગી જય માતંગી જય અમી ધારાવાળા દશા દીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા બાજોટની જોડા મારી તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી અમે ધારામાં થાય દીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા સુંદરીઓની જોડા મારી તમે ઓઢો તો આનંદ આય દીવા
ચિતે વાઘે વિશેષ વળે અંબત ઓમ અંબાઈ ઓમ ભગવતે ભવ દુઃખ બોલો દશામ અમે ધરવળ દશામ જય ખોડિયાર જય અંબે જય ભેવડી મોમાય જય નવદુર્ગા બોલો દશામ એ દશા માનने वालों कौन और 1 2 3 4 ए साथी समझने आपे कौन ए भूल करी समझावे कौन ए दोरा लेवड़ावे कौन हाँ 1 2 3 4 या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कुलदेवी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दशमा रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु वीणा रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वाय रुद्राय वरदाय वसुनां वदये नित्यं रुद्राय च भवेदिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા અને તમે બહુ જ નસીબદાર છો કે ઘરે બેઠા આજે દશામાનું વ્રત ચાલુ થયું અને દશામાના તમને દિવ્ય દર્શન થયા. હવે મિત્રો ખાસ વાત એ તમને હું બતાવી દઉં કે આ વ્રતનો મહિમા શું છે, આ વ્રત કેવી રીતે કરવું, એ બધી જ માહિતી હું તમને આપણે માતાજી સાથે વાત કરીશું.